હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે શેર કરીશ ભીંડાનું શાક અલગ રીતે આપણે બનાવીશું અને તમે આવી રીતે ક્યારે પણ ન બનાવ્યું હશે. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો આપણે 250 ગ્રામ જેટલા આપણે ભીંડા લીધા છે, એક ટમેટું, એક ડુંગળી, 2 આપણે તીખા મરચા લીધા છે અને લસણની કલિયા લીધી છે. આપણે એના આપણે મિક્સરના ડબ્બામાં બધા ઉમેરી નાખીશું. હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું. 2 ચમચી જેટલા આપણે ધાણા પીસેલા લઈશું, 1 ચમચી જેટલો આપણે જીરો લઈશું, અડધી ચમચી જેટલી આપણે હળદર લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારે પણ આવી રીતે ન બનાવ્યું હશે, ગ્રેવી વાળું બનાવીએ છીએ, લેકિન આજે આપણે બનાવીશું એ અલગ રીતે છે. તો આપણે 2 ચમચી જેટલા મીડિયમ સાઈઝના આપણે મરચા લીધા છે, ઘણા બધા તીખા નથી, મીડિયમ સાઈઝના મરચા લીધા છે. આપણે હવે એનામાં આપણે થોડું પાણી ઉમેરીશું. તો આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને બધાને આપણે સારી રીતે પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે પીસી લીધું છે સારી રીતે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે ભીંડા રેસીપી બનાવી. તો ફ્રેન્ડ્સ, કઢાઈને આપણે ગરમ કરવા રાખી દીધી છે. હવે એનામાં આપણે તેલ ઉમેરીશું. આવી રીતે 1 કટોરી જેટલું આપણે તેલ લીધો છે અને તેલ આપણું ગરમ થઈ જાય. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. હવે આપણે ભીંડા ઉમેરીશું. આવી રીતે જે એનામાં ચીકાશ હોય છે તે આપણે તેલમાં થોડી ચીકાશ આપણે બાળવાની છે અને ભીંડાને પછી આપણે કાઢી લઈશું. 2-3 મિનિટ સુધી આપણે એને પકાવીશું ફ્રેન્ડ્સ. ભીંડામાં લાળ ની ચીકાશ હોય છે એ સારી રીતે બળી જાય. આપણે થોડુંક એનામાં મીઠું ઉમેરી નાખીશું. તો જરાક મીઠુંથી લાળ બળી જાય. થોડુંક આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને આવી રીતે તમે જોઈ શકો છો મિક્સ કરી નાખીશું. તો એનાથી લાળ બળી જાય સારી રીતે અને 2 મિનિટ આપણે પકવા રાખશું. ફ્રેન્ડ્સ, આપણે 2-3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સારી રીતે આપણે ભીંડા પાકી ગયા છે. થાળીમાં કાઢી લઈશું અને ગેસને આપણે ધીમું કરી નાખીશું. હવે જે આપણે તેલ વધ્યું છે એનામાં જ આપણે ઉમેરીશું. જે આપણે મસાલો પીસી લીધો છે, હવે એનામાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણે રાઈ સારી રીતે ફૂટી ગઈ છે. હવે આપણે જે મસાલો બનાવ્યો એને આપણે મિક્સ કરી લઈશું સારી રીતે. થોડું મીઠું ઉમેરીશું, એનાથી સ્વાદ સારું આવે છે. ઉમેર્યું છે મીઠું, લેકિન થોડુંક 1 ચપટી જેટલું ઉમેરવાનું છે અને એને આપણે પાકવા દઈશું. 3-4 મિનિટ સુધી એને આપણે પકાવીશું સારી રીતે પાકી જાય તેલમાં. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું. તમે જોઈ શકો છો સારી રીતે આપણે જે આપણે ભીંડાનો મસાલો બનાવ્યો છે એ સારી રીતે પાકી ગયો છે. તમે જોઈ શકો છો આવી રીતના. હવે એનામાં આપણે ભીંડા ઉમેરી નાખીશું આવી રીતના. તો હવે મિક્સ કરીશું સારી રીતે મિક્સ કરી નાખીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એટલું ટેસ્ટી અને એટલું સ્વાદિષ્ટ બને છે. ઘણું બધું મસાલો પણ નથી ખીલતું અને તમારા ઘરના છોકરાઓ મોટાઓ કે જેને ડુંગળી ટમાટું જયારે આપણે શાકમાં ઉમેરો એને કાઢી નાખે, તમે આવી રીતે જો બનાવો તો એને ખબર પણ નહીં પડે કે એનામાં શું આપણે ઉમેર્યું છે કે ટમેટું કે ડુંગળી. તો તમે જોઈ શકો છો એટલું ટેસ્ટી બને છે ને ફ્રેન્ડ્સ. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે અને તમારા ઘરમાં બધાને પસંદ આવશે ફ્રેન્ડ્સ. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તો એનામાં આપણે થોડા લીલા ધાણા ઉમેરી નાખી. જો તમને આ રેસીપી પસંદ આવી હોય, આ રેસીપી તમને સરસ લાગી હોય તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. તમે એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ. દાળ આવે છે એનામાં આપણે આજે બેનું શાક બનાવીશું અને અલગ રીતે બનાવીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે રેસીપી શરૂ કરીએ. દૂધી અને દાળને આપણે કુકરમાં બાફી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે દૂધી અને દાળને આપણે બાફી લીધી છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે બાફી લેજો અને એટલું ટેસ્ટી શાક બને છે. અલગ રીતે આપણે બનાવીશું અને તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. ચાલો ફ્રેન્ડ્સ, આપણે રેસીપી શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, કઢાઈને આપણે ગરમ કરવા રાખી દીધી છે. એનામાં આપણે 1.5 ચમચા જેટલું આપણે તેલ ઉમેરીશું અને તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એનામાં 1 ચમચી રાઈ ઉમેરીશું. રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણે રાઈ ફૂટી ગઈ છે. હવે એનામાં 1 ચમચી જેટલું આપણે હિંગ ઉમેરીશું અને એનામાં આપણે થોડુંક મસાલો લીધું છે, મિરી, લવંગ અને 1 તેજ પત્તું, બધું આપણે મસાલું લીધું છે. થોડુંક એનામાં આપણે લસણ ઉમેરીશું. હવે એનામાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું અને લીલા મરચા, 1 ટમેટું. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર આવી રીતે બનાવશો તો એટલું ટેસ્ટી બને છે આ શાક. દૂધી અને મગની દાળ એટલું ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. તો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એનામાં આપણે ઉમેરીશું 1 ચમચી જેટલો જીરો, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો લાલ મરચા અને પછી આપણે એને મિક્સ કરી લઈશું. થોડુંક પાણી 1 ચમચા જેટલું અને ફરીથી આપણે મિક્સ કરીશું. થોડી દેર એને આપણે પાકવા રાખીશું. આવી રીતે તમે જોઈ શકો છો ટમેટાને બધા આપણે સારી રીતે પાકી ગયા છે આવી રીતે. હવે એનામાં આપણે જે દાળની દૂધી બાફી લીધી છે એ ઉમેરી નાખીશું.
થોડાક આપણે લીલા દાણા ઉમેરીશું, પછી ફરીથી મિક્સ કરીશું. આવી રીતે જ્યાં સુધી મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે ચલાવવાનું. આવી રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. અને જો તમને આવી રીતે તો તમે જોઈ શકો છો દૂધી અને દાળનું એટલું ટેસ્ટી શાક બને. અને 2 મિનિટ સુધી આપણે ઢાંકીને રાખી દઈશું. ધીમી આંચ પર આપણે પકાવીશું. આપણી 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સારી રીતે આપણે દાળ ને દૂધી ઉકળી ગઈ છે આવી રીતના. તો તમે જોઈ શકો છો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. દૂધી અને દાળનું ટેસ્ટી શાક. અને આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે. આવી રીતે તમે જરૂરથી શાક બનાવજો ફ્રેન્ડ્સ. તમારા ઘરમાં બધા લોકોને પસંદ આવશે અને બધા લોકો પેટ ભરીને ખાશે દૂધી અને મગની શાક. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમને આ ખૂબ જ સરસ લાગશે. જો તમને આ રેસીપી ગમી હોય અને તમને સરસ લાગી હોય તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને ફરી હું તમારી સાથે નવો વિડીયો સાથે શેર કરીશ નવી નવી વાનગીઓ, નવી નવી નાસ્તા. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. અને એકવાર ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો દૂધી અને દાળનું શાક જે એટલું ટેસ્ટી બને છે. તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ.